શ્રીજી મહારાજના વખતમાં એક પ્રસંગ એવો બનેલો, મહારાજ તો ગઢડામાં બિરાજમાન હતા અને ધાંગધ્રા ગામના એક બ્રાહ્મણ રૂપશંકર એ પોતાની દીકરીના લગ્ન માટે ભાવનગર ત્યાં ઘરેણા ખરીદવા માટે જવાના હતા. તેમના પડોશમાં ધાંગધ્રામાં કોઈ હરિભક્ત રહેતા હશે. એમણે આ રૂપશંકરને કહ્યું કે તમે ધાંગધ્રાથી ભાવનગર જાઓ છો તો રસ્તામાં ગઢડા આવશે, ભગવાન સ્વામિનારાયણ ત્યાં બિરાજમાન છે, તમે અવશ્ય એમના દર્શન કરજો. ત્યારે રૂપશંકરે કહ્યું ઠીક. રૂપશંકરને એમના પત્ની ભાવનગર જતા ગઢડા રોકાયા. જે સમયે ગઢડા પહોંચ્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણ ત્યાં નીમતરુ નીચે બેસીને કથા વાર્તા કરતા હતા ને સંતો હરિભક્તો બધા સભામાં બેઠેલા. સભાની પાછળથી આવીને રૂપશંકરે મહારાજના દર્શન કર્યા અને પ્રથમ જ દર્શન અને રૂપશંકરની આંખો ચોંટી ગઈ. હવે આમ બહુ સ્થૂળ રીતે જોવા જઈએ તો મહારાજ કંઈ એટલા બધા તે વખતે 200 વર્ષ પહેલાના સમયમાં, કારણ કે મહારાજે જ વચનામૃતમાં લખ્યું છે કે જે સમયે જે રીતની રીત સમાજમાં ચાલતી હોય એ રીતની જ રીત બધી ભગવાન પણ ગ્રહણ કરે. સતયુગ, દ્વાપર, ત્રેતા, કળયુગની બધી વાતો લખીને મહારાજે લખ્યું છે કે ઉંમર અને આવરદા પણ એ પ્રમાણે ગ્રહણ કરે અને જે સમયે સમાજમાં જેવી રીતભાત હોય એ રીતે ગ્રહણ કરે, આદતો હોય એવી પણ ગ્રહણ કરે અને સમાજમાં જે રીતનું રૂપ ચાલતું એ રીતે પણ ગ્રહણ કરે. હવે તમે 18મી સદીના બધા માણસો જો 200 વર્ષ પહેલાના, અત્યારે તો આપણને એક એવો પ્રૂફ નથી પણ 50-70 વર્ષ પહેલાના પણ લોકોના ફોટોગ્રાફ જો તો અત્યારના કરતા એમનું રૂપ ઘણું બધું ઓછું સૌંદર્ય વાળું દેખાય. તો 200 વર્ષ પહેલા તો કેવું, એમાં શ્રીજી મહારાજ યુપીમાં જન્મેલા, એમના મોઢા ઉપર ચાઠા હતા, બેઠી દડીના મહારાજનું આમ શરીર કહેવાય, થોડું સ્થૂળ પણ હતું. મહારાજની જે ગર્થ કહેવાય એટલે કે આ કેળનો ભાગ એ પણ મોટો હતો. એટલે બહુ સ્થૂળ રીતે તો આપણને એટલું આકર્ષણ જેવું ના દેખાય. પણ મહારાજે વડતાલના 10મા વચનામૃતમાં એવું કહ્યું છે કે જ્યારે ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થાય ત્યારે રાજા રૂપે હોય કે સાધુ રૂપે હોય પણ એ મૂર્તિમાં સહેજે જ મનુષ્ય જેવી જ દેખાતી હોય પણ એવું ઐશ્વર્ય હોય, એવી દિવ્યતા હોય કે જે જીવ શ્રદ્ધાએ કરીને એના દર્શન કરે એ જીવને તત્કાળ સમાધિ થઈ જાય. સમાધિ એટલે ખાલી એવું નહીં કે અહીંયા ક્યાં આપણે સમાધિ થઈને અક્ષરધામમાં આપણો જીવ જાય, એ પણ થાય, પણ સદભાવ રૂપી સમાધિ, નિશ્ચય રૂપી સમાધિ એ પણ થાય. તો આ રૂપશંકરે મહારાજને જોઈને તરત બોલ્યા, કહો સ્વામિનારાયણ રૂપાળા બહુ. મહારાજની આંખોથી બહુ પ્રભાવિત થયા કે એમની આંખોના કામણ બહુ જબરા છે. વળી થોડી વાર મહારાજના દર્શન કરીને એમને ઉતાવળ હતી, ભાવનગર ચાલ્યા, પણ રસ્તામાં એના પત્નીને કહેતા જાય સ્વામિનારાયણ રૂપાળા બહુ. એના પત્ની પણ કે હા સ્વામિનારાયણ રૂપાળા બહુ. તો એમ કરતા કરતા તો એ ભાવનગર જઈને પાછા ધાંગધ્રા એને આપણે હરિભક્તે પૂછ્યું કે મહારાજના દર્શન ગઢડે કર્યા? તો કે કર્યા ને. તમારા સ્વામિનારાયણ રૂપાળા બહુ કે. મહારાજની મૂર્તિ એના અંતરમાં આમ ચોંટી ગયેલી. મહારાજની મૂર્તિ અંતરમાં આમ ચોંટી ગયેલી, સ્વામિનારાયણ રૂપાળા બહુ. પછી તો ગામમાં ઘણાને વાત કરે. વર્ષો આ બાજુ વીતી ગયા, આ બાજુ મહારાજ ધામમાં ગયા. રૂપશંકર પણ ઘણી મોટી ઉંમર થઈ, વૃદ્ધાવસ્થા થઈને ધામમાં જવાની વાત થઈ. એટલે કે પથારી વારસ હતા અને મરણ પથારી હતા. ભગવાન સ્વામિનારાયણ એમને દર્શન આપ્યા અને ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ચાલો રૂપશંકર અમારા ધામમાં. રૂપશંકર કે હું તો કઈ તમારો આશ્રિત ભક્ત હતો જ નહીં અને મેં કઈ તમારું ભજન નથી કર્યું, તો તમે મને કેમ ધામમાં લેવા માટે આવ્યા? ત્યારે ભગવાન સ્વામિનારાયણે રૂપશંકરને પૂછ્યું સ્વામિનારાયણ કેવા? તે રૂપશંકર કે સ્વામિનારાયણ રૂપાળા બહુ. મહારાજ કે એટલે જો તે મારું ભજન કર્યું ને, તું આખો દિવસ બોલ બોલ કરતો હતો કે સ્વામિનારાયણ રૂપાળા બહુ, સ્વામિનારાયણ રૂપાળા બહુ, તે મારું ભજન જ કર્યું, ચાલ અક્ષરધામમાં, એમ કહીને અક્ષરધામમાં લઈ ગયા મહારાજ. તો આવી રીતે પણ કહેવાની વાત એ કે મહારાજના એકવાર પણ દર્શન કોઈ કરતા, એકવાર પણ મહારાજની મુખાકૃતિ કોઈ જોતા એ ક્યારેય ભૂલી શકતા નહીં. મહારાજની આંખોમાં આંખો પરોવીને કોઈ એમના દર્શન કરતા
તો એ મરમાડી આંખો મહારાજની કાયમ એને હૃદયમાં ચોંટી જતી. એવું પ્રમુખ સ્વામી મહારાજ માટે પણ લોકોને બનતું. પ્રમુખ સ્વામી મહારાજની આંખો વિશે તો તમે એક આખી પારાયણ 3 દિવસની જુદી કરો ને, એટલા બધા પ્રસંગો છે. પ્રમુખ સ્વામી મહારાજની આંખો, એની ઉપર 3 દિવસ રોજ 1.5 કલાક 5 કલાકની કથા વાર્તા થાય એવું છે. પ્રમુખ સ્વામી મહારાજ 1984માં લંડન પધારેલા. તે વખતે તો આપણી પાસે મંદિર નહીં, મંદિર 95માં થયું. તો બહાર આવી રીતે હોલ આપણે રેન્ટ કરીએ ને, ત્યાં સવારે પૂજા અને સાંજે સભા થાય. તો સાંજે એકવાર સભા ચાલતી હતી, વિવેક સાગર સ્વામી પારાયણ કરે અને હોલની બહાર પાર્કિંગમાં પણ એક સ્પીકર મૂકેલું હોય, જેથી પાર્કિંગના સ્વયંસેવકો, સિક્યુરિટીના સ્વયંસેવકોને પારાયણ સંભળાય અને બાપાના આશીર્વાદનો લાભ મળે. હવે એ આ કન્વેન્શન સેન્ટર, એટલે કન્વેન્શન સેન્ટરમાં શું હોય કે આવો એક હોલ હોય, પછી પાર્કિંગ હોય, પાર્કિંગ કોમન હોય ને પેલી બાજુ પછી સ્વિમિંગ પુલ ને જીમ ને બધું પણ હોય, ક્લબ પણ હોય. એટલે અહીંયા ફંક્શન ચાલતું એ લોકોને ડિસ્ટર્બ ના થાય, પેલા લોકોને સભા ચાલતી હોય તો એ સ્પીકર ડિસ્ટર્બ ના કરે. પણ બંનેનું પાર્કિંગ વચ્ચે કોમન હોય, એટલે પાર્કિંગ કરીને બે બાજુ જે તે વ્યક્તિ જઈ શકે જ્યાં લાભ લેવો હોય ત્યાં. તો ત્યાં પાર્કિંગમાં સ્વયંસેવકો બધાની ગાડી આવીને ઊભી રહી અને એમાંથી એક વ્હાઇટ બ્રિટિશર ઉતર્યા ને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ તો ગુજરાતીમાં આશીર્વાદ આપી રહેલા, એટલે સ્પીકર ઉપર એ કથા બહાર સંભળાય. પ્રમુખ સ્વામી મહારાજનો અવાજ સાંભળ્યો ને, આ વ્હાઇટ બ્રિટિશર એકદમ એના પગ સ્થિર થઈ ગયા. એમને જાણ્યું કે આ બધા એક ડ્રેસ પહેરીને ઊભા છે, એટલે આ બધા પાર્કિંગના સ્વયંસેવકો એ લોકોને લાગે છે વોલેન્ટિયર. એટલે એક વોલેન્ટિયરને મળ્યા અને પૂછ્યું કે હુઝ વોઇસ ઇઝ ધીસ, આ કોનો અવાજ છે? એટલે આપણે સ્વયંસેવકે કીધું કે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ ઇન્ડિયાથી આવ્યા છે અને હી ઇઝ બ્લેસિંગ ધી એસેમ્બલી, એ સભામાં અત્યારે આશીર્વાદ આપી રહ્યા છે. તો કે વોટ અ વન્ડરફુલ વોઇસ, એમનો અવાજ કેટલો સારો છે. હવે તો ગુજરાતી બોલતા એટલે એને તો પેલા વ્હાઇટ બ્રિટિશને એક શબ્દ સમજાતો નહોતો. પછી એને વિનંતી કરી કે કેન આઈ સી હિમ, કેન આઈ ગો ઇનસાઇડ, હું અંદર જઈ શકું, એમને જોઈ શકું? આપણે સમજે કે આવો ને, તો કે તમારા મેમ્બર માટે જ આ છે એવું નથી ને? તો કે ના ના, અમારે તો બધા આવી શકે, બધા મેમ્બર જ છે. બાજુમાં જેવું ને પેલું ક્લબમાં જીમમાં તો મેમ્બરશિપ જોઈએ, તો બધા મેમ્બર જ છે, જે આવે મેમ્બર. પછી એ અંદર આવ્યા, અંદર લઈ ગયા એમને અને બાપા આમ સભામાં આશીર્વાદ આપતા હતા અને આમ સભાના ખૂણેથી એમને બાપાને જોયા અને એના પગ સ્થિર થઈ ગયા અને આંખ ચોંટી ગઈ. પછી એકદમ સભાન થાય એટલે દોડીને બહાર ગયા. આપણે સ્વયંસેવકથી શું થયું, ત્યાં તો પાર્કિંગમાંથી ગાડીમાંથી એમનો કેમેરો લઈને આવ્યા, કારણ કે મારે એમના ફોટોગ્રાફ્સ પાડવા છે અને એમના ચહેરા કરતા એમની આંખોના ફોટોગ્રાફ પાડવા છે. અત્યારે જ્યારે સભામાં બોલી રહ્યા છે ને, આ વ્હાઇટ બ્રિટિશર કે છે, ત્યારે એમની આંખોમાંથી જે પ્રેમ અને કરુણા ઝરે છે ને, આવી આંખો મેં જિંદગીમાં જોઈ નથી. આઈ વોન્ટ ટુ ટેક હિઝ પિક્ચર્સ. હવે તે વખતે તો ડિજિટલ કેમેરા હતા ને, એટલે પેલી 36નો ફોટોગ્રાફની રોલ હોય, પતે એટલે પાછો રોલ કાઢવાનો પાછો નાખવાનો. તે સભામાં આગળ આવ્યા અને બાપાના ફોટોગ્રાફ પડે. સ્વામીને છે ને, પ્રમુખ સ્વામી મહારાજને કેવું હતું, કોક સભા ચાલુ ત્યારે આગળ આવીને ફોટા પડે તો જરાય ગમતું નહીં એમને. અને ઘણા પ્રસંગે સ્વામીએ ફોટોગ્રાફરને ટોક્યા હોય, બહાર બાજુમાં જવાનું કહ્યું હોય, એવા પ્રસંગો છે. એટલે આમથી ફોટોગ્રાફર ને સ્વામી આમ જોઈને વાતો કરે, વળી પેલા દોડી ના મારે, સ્વામી વળી આમ જોવે. સ્વામીને ગમતું નહીં, તો એમણે ઘણા બધા ફોટોગ્રાફ પાડ્યા. પછી પૂજ્ય વિવેક જીવન સ્વામી 84ની સાલમાં બાપાની સાથે હતા, દુભાષા તરીકે એમણે ઊભા થઈને એમને કહ્યું કે તમે ફોટોગ્રાફ પાડી લીધા હોય તો હવે સભાને ડિસ્ટર્બ ન થાય, આપ બેસો. પછી બેઠા કે ના, મને ફરી વખત એમના ફોટોગ્રાફ પાડવા જ દો, મારે એમની આંખોના ફોટોગ્રાફ પાડવા છે. આવી આંખો મેં ક્યારેય જોઈ નથી. અત્યારે એમની પ્રેમ અને કરુણાની જે આંખો છે, ત્યારે વિવેકજી સ્વામીને પૂછ્યું કે તમારો પરિચય શું, કારણ કે આવી ઊંડાણપૂર્વક વાતો કરે કોઈ, કે તમારો પરિચય શું? એટલે એમને વિઝિટિંગ કાર્ડ આપ્યું કે આઈ એમ પીટર સ્નોડન, ચીફ ફોટોગ્રાફર BBC, બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના ચીફ ફોટોગ્રાફર હતા. એમનું નામ પીટર સ્નોડન. કે મને અત્યારે તમે ફોટોગ્રાફ પાડવા દો. મેં દુનિયાના 100થી વધારે પ્રતિષ્ઠિત મહાનુભાવો, પ્રેસિડેન્ટ અને પ્રાઇમ મિનિસ્ટરના પણ ફોટોગ્રાફ પાડ્યા છે, પણ આવી આંખો મેં જોઈ નથી. પછી એમને ફોટોગ્રાફ પાડ્યા અને પછી કે હું આ ફોટોગ્રાફનું એક્ઝિબિશન મારા ચર્ચમાં મારે ગોઠવવું છે
અને બધાને મારે દેખાડવું છે કે સંતની આંખો કોને કહેવાય, કેટલો પ્રેમ અને કેટલી કરુણા આંખોમાં છે. તો પેલા 200 વર્ષ પહેલા રૂપશંકર જે મહારાજની આંખો જોઈને પ્રભાવિત થયેલા ને, એવી પ્રમુખ સ્વામી મહારાજની આંખો જોઈને પીટર સ્નોડન છે પ્રભાવિત થયા. પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા પછી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ગુરુપદે બિરાજ્યા. 2016 ઓગસ્ટમાં સ્વામી બાપા ધામમાં ગયા. 3 મહિના પછી અમે સંતો ત્યાં બેંગ્લોરથી મુંબઈ અને મુંબઈથી વડોદરા આવતા હતા. અમારી સાથે પ્રવાસી તરીકે એક વ્યક્તિ બેઠેલા. થોડી વાર મુસાફરીમાં પછી અમે સામેથી એની સાથે વાત કાઢી. અમે એને પૂછ્યું, પહેલા મેં કહ્યું કે અમે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છીએ, સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હી પ્રમુખ સ્વામી મહારાજ. તેમણે નામ સાંભળેલું અક્ષરધામ દિલ્હી અને પ્રમુખ સ્વામી મહારાજનું. પછી અમે અમારો પરિચય આપ્યો આવી રીતે. એમને પૂછ્યું કે યોર ગુડ સેલ્ફ, તમારો પરિચય. એટલે એમણે કહ્યું કે મારું નામ મુકુંદન છે અને હું ઈસરોમાં સાયન્ટિસ્ટ તરીકે કામ કરું છું. એટલે મેં કીધું કે કેટલા વર્ષથી કરો? તો કે લગભગ હું 35 વર્ષથી કરતો હોઈશ. મેં કહું આપની ઉંમર શું? તો કે 65. મેં કહું લાગતા હતા તો 50 જેવા જ. પછી બધો વાર્તાલાપ થયો, આપણી સંસ્થાની પ્રવૃત્તિને બધું વાતો કરી. પછી એમણે વાત કરી કે મારા જીવનમાં બહુ મોટા ભાગ્ય કે મેં 12 વર્ષ એ ડોક્ટર APJ અબ્દુલ કલામ સાથે કામ કર્યું છે. જેવું આ નામ બોલે ને એટલે આપણને આમ લિંક મળી ગઈ. એટલે મેં બેગમાંથી ટ્રાન્સેન્ડન્સ પુસ્તક કાઢ્યું. મેં કહ્યું આ જો અબ્દુલ કલામ સાહેબ. તો એમને બહુ આશ્ચર્ય થયું, બહુ રાજી થયા. મેં કહું આ મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ. અબ્દુલ કલામ સાહેબને જોઈને કે ઓ માય મેન્ટર. મેં પ્રમુખ સ્વામી મહારાજ વિશે મેં કહું તો માય ગુરુ. તો મને કે આ બંનેનો ફોટોગ્રાફ કેવી રીતે? મેં કહું બંને ને એકબીજા પ્રત્યે બહુ અહોભાવ હતો. ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ છે, એમને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે ખૂબ સદભાવ હતો. અને એમણે પોતે આ પુસ્તક લખ્યું છે ટ્રાન્સેન્ડન્સ, અને સબટાઇટલ છે માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સીસ વિથ પ્રમુખ સ્વામી મહારાજ. એટલે પ્રમુખ સ્વામી મહારાજ સાથેના મારા આધ્યાત્મિક અનુભવો. તો કે આ બહુ કહેવાય. મેં કહું હા જો આ પ્રસંગ. પછી 50મું પાનું ખોલીને એમને વંચાવ્યો ફકરો કે એમણે અબ્દુલ કલામ સાહેબે પોતે પોતાના જીવનનો એક પૂર્ણ સંતોષ, પૂર્ણ કામપણું વ્યક્ત કર્યું છે. એમણે લખ્યું છે કે હું પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં આવ્યો પછી પ્રમુખ સ્વામી મહારાજે પુટ મી ઇન અ ગોડ સિન્ક્રનસ ઓર્બિટ. એટલે કે મને ભગવાનના પરિભ્રમણમાં પ્રમુખ સ્વામી મહારાજે મૂકી દીધો. આવી વાત ડોક્ટર APJ અબ્દુલ કલામે લખી છે. વાંચીને મુકુંદન સાહેબને બહુ આશ્ચર્ય થયું. પછી મને કે અનફોર્ચ્યુનેટલી અબ્દુલ કલામ passed away. મેં કહું અનફોર્ચ્યુનેટલી અવર ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ ઓલ્સો passed away. મને કે વેન? મેં કહું હમણાં 3 મહિના પહેલા જે ધામમાં પધાર્યા. મુકુંદન સાહેબ બહુ બુદ્ધિશાળી. તો મને કે આટલી મોટી સંસ્થા તમે વાત કરો છો, આટલી બધી પ્રવૃત્તિ, આટલા બધા સંતો, તે પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા પછી એમની જગ્યાએ એમને કોઈની નિમણૂક કરી છે? કે તમારે શું હોય છે, આમ ડેમોક્રેસી હોય છે, વોટિંગ સિસ્ટમ હોય છે, ઇલેક્શન થાય કે નિમણૂક થાય? મેં કહું ના અમારે તો નિમણૂક જ થાય. કારણ કે કોણ ગુરુપદે બેસવાના છે, કોણ એ પરંપરામાં છે, એ ભગવાનનું સ્વરૂપ કોણ છે એમને જ ખબર હોય. બાકી અમને બધાને ક્યાંથી ખબર હોય? અમારે તો સભામાં બેસીને કથા સાંભળવાની, કે પ્રમાણે સેવા કરવાનું, ત્રીજો કોઈ કાર્યક્રમ નહીં. જે ગુરુ હોય એની આજ્ઞા પ્રમાણેમાં રહેવાનું હોય. બાકી એટલે ગુરુ જ નક્કી કરે કે પોતાના ઉત્તરાધિકારી કોણ છે, સક્સેસર કોણ છે. તો કે સારું કહેવાય. 200 વર્ષથી તમારે આવી પરંપરા ચાલતી હોય અને કોઈ વિખવાદ ઊભો ન થયો હોય, એ બહુ મોટી વાત કહેવાય. પછી મને કે એમને કોની નિમણૂક કરી? એટલે મેં કહું મહંત સ્વામી મહારાજ છે એમ કરીને મેં મોબાઈલ ફોનમાં સ્ક્રીન ઉપર મહંત સ્વામી મહારાજનો ફોટોગ્રાફ હતો, આમ મુખારવિંદ, આમ બસ્ટ ફોટોગ્રાફ હતો, એ દેખાડ્યો. જેવો એમને આ ફોટોગ્રાફ જોયો ને એટલે એકદમ એમને મારા હાથમાંથી મોબાઈલ ફોન હાથમાં લીધો. આમ તો બહુ મોટા માણસ હોય, તમારા ગેજેટને અડે પણ નહીં, પણ એમનાથી રહેવાનું એટલે મારા હાથમાંથી ફોટો લીધો ને એકદમ મહંત સ્વામી મહારાજનું મુખારવિંદ જોતા એમની આંખો ચોંટી ગઈ. અને પહેલું જ વાક્ય બોલ્યા કે હિઝ આઈઝ આર વેરી સ્પિરિચ્યુઅલ. એમની આંખોમાં આધ્યાત્મિકતા બહુ છે. એટલે 200 વર્ષ પહેલા રૂપશંકર ને મહારાજની આંખો બહુ મરમાડી છે એવું જણાનું.
પીટર સ્નોડન ને પ્રમુખ સ્વામી મહારાજની આંખોમાં ખૂબ પ્રેમ અને કરુણા દેખાણા. ઈસરોના સાયન્ટિસ્ટ મુકુંદન ને મહંત સ્વામી મહારાજની આંખોમાં પૂર્ણ આધ્યાત્મિકતા દેખાણી. ત્યારે આપણને આ વાતની પ્રતીતિ આવે છે કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ પ્રમુખ સ્વામી મહારાજ પણ હતા અને એવા આજે મહંત સ્વામી મહારાજ પણ છે.